આ કારણે મારા પપ્પાને આવવું પડ્યું વેલા હાર અચાનક બધે કઈ કરતો ને હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે વાગી જશે 9:30 ને ધાબા ઉપર આવી ગઈ છું કેમ કે આજે છે ને મારા પપ્પાને ઈ આવવાના છે અચાનક જ ખબર નથી તો આવવાના છે તો હું કામ આવવાના છે એ પણ તમને અરે કહી દે આવશે એટલે તો હાલો હવે બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો હા જો ખીજાણા હા બા જય માતાજી કોણ આવ્યો બા આતા નહીં આવે હે 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 આને શરદી જેવું થઈ ગયું હું લાવ્યા ગોદડું હું લાવ્યા આતન બધા આવે એટલે હે જય હો દાદા લાઈક કરજો એમ કેમ બેઠો આમ જતો સીટ ઓલી કરી ફાઇનલી ફેમિલી આવી ગયા કોણ સંદીપ મોવાથી હોય કા જય માતાજીના રામ રામ જમીને મોવાથી આવી ગયો ઘરે અત્યારમાં હા મહેમાનને લઈને હા ઈ અમારા નીતિનભાઈ વેલા હાર નીકળ્યા હે કે જય માતાજી જાઓ પેલા ગાડી એકવાર મૂકી દઉં પપ્પા કેમ છે સારું છે ને તો વાંધો નહીં મારા પપ્પાને આમ જો વેલા હાર નીકળ્યા હા તો આવી જશે હું લવાય એ પણ તમને આગળ કહી દઉં અને ગાડી હેરખી મૂકે છે આ ગાડીઓ અમારે છે ને ગાડીઓ વધી જાય કેમ નીતિનભાઈ કેમ છે સારું છે ને તો વાંધો ને આમ તો શું પવન લાગે તો આમ માથું તો મારો થઈ ગયો ઓલે લાગી ને ધોડી ને મોટું મોટું ધોઈ નાખો હાલો કેટલા વાગે નીકળ્યા 8 વાગે નીકળ્યા હતા એવું છે એમને જય માતાજી હેરખું હમણાં નતું જય માતાજી રામ રામ બધાને આજ બેન ના ઘેર આવ્યા કા બેન ને ઘરે આવ્યા મોઢું ધોઈ નાખો પેલા કેમ કે છે ને થાકી જવાય હે ઓય બાપા આજે પીસી બાકી છે અરે તો આવતો પછી ઢોળી લાવ્યો લે તમને બસ સ્ટેન્ડ મૂકવા આવ્યા હતા એવું છે તો નીતિનભાઈને આવવાનું નતું ને મારા પપ્પાને એકલાને આવવાનું હતું પછી છે ને મારા પાસે બસ ન મળી પછી બસ ન મળે ને તો મારા પપ્પા એકલા હોય એકલા કે નહીં કે આ ગાડી લઈને જાય ભાઈ લુગડાઈને પેલા આમ જો નાઇટ કપડાં પહેરીને આવ્યા આમ જો તો ખરા આવવાનું નક્કી નતું અચાનક આવ્યા કા જે એમાં મામાને મૂકવા આવ્યા હતા હા ને વાહન ન મળ્યું તે ગાડી લઈ આવ્યા તાત્કાલિક હા એવું છે તો તાત્કાલિક કેમ મારા પપ્પાને આવ્યા તમને કહી દઈ કા પપ્પા બ્રશ કર્યું કે તમે આ ભાઈ બ્રશ નતો કર્યો આમ જો આ તું પહેલી વાર નાઇટ કપડામાં મારે ઘેર આવ્યો મોટું ધોયા વગર ને બોલો અમારો ભાઈ કેમ કે આવવાનું નતું ને એટલે અચાનક આવ્યા ને એટલે કા ભાઈ પપ્પા ના ઉનામાંથી જ કીધું હાલો આને આ કપડામાં બેસી જાય એમ કીધું હે ને આને આ કપડામાં બેસી જાય કે આને આ કપડા લઈને કે બેસી જાય ગાડી લઈને હાલતા થઈ જાય તો ભાઈ આ નાઇટ કપડામાં ઘેર આવ્યો બોલો પહેલી વાર મારો ભાઈ નહીં છે નાઇટ કપડામાં ઘેર આવ્યો અચાનક આવવાનું થયું ને એટલે બા હું કેટી લાવ્યા હતા ને સમજો વાતો કરે દાદુ યાર કેવો વાતો કરે ભાગ ન લાવો પણ હું અમને સીધા શોર્ટકટ લઈને આવ્યો હે વાગનગર ગયા હા સંદીપ છે ને મોવા હતા ને તો નાથી મારા પપ્પાને ન્યારે વહી આવ્યા કા પતો કોણ આવ્યું એ પતો સમજા તો એ બેઠા અય કોણ આવ્યું બોલે અય કોણ આવ્યું દાદા આવ્યા હે લે એમ એને બોલવામાં બહુ શરમ લાગે તો ભાઈ બ્રશ કરી નાખે પપ્પાને હાટું સાબરાઈ નાખ્યો ફટાફટ ઊભી જ ન રાખી એ લે એમાં હે કે તારે આવવાના હે નાઇટ કપડાં પહેરીને એટલે હસી વાત ને ઉપર હે 7-8 વાગ્યા લગી બેઠા તોય ન મળી આ 1.5 કલાક થાય પોગાડી દીધું હે પછી એમ કીધું ગાડી લઈ લો એમ હવે હાલો બીજો હું બનાવી નાખી છે સા ને આજ છે ને અમારે હારે નળ પણ આવી જાય કાબા નળ આવે ને હારે ઘડીક આવે ને ઘડીક લાઈટ જાય કા તો લાઈટ નથી ને એટલે લ્યો જો નીકળી ગઈ તો છે ને નળ પણ એવું કવરાવે કેમ કે લાઈટ કવરાવે ને એટલે તો હવે સા બની ગઈ છે તો પપ્પાને એને આપી દઈએ સા ભાઈ બ્રશ કરો ને ફટાફટ હવે બધા આવ્યા ને તું કેમ ન આવ્યો હે પછી આવા આમ જાય હીરા કહે લે આ ભાઈ ને તો ઘેર જ રહેવાનું હોય કા ક્યારેક રજા હોય પરેશભાઈ નો વિડીયો કોલ આવ્યો કે
કેમ કે એ ઘેર છે, મારા પપ્પાના ભાઈ અહીંયા આવેલા છે. એ ભાઈનો ફોન આવ્યો કા ભાઈ, પછી આવજો રજા હોય તઈ. ફેમિલી મારા ભાઈ ને વહેલા હાર આવ્યા એટલે જમવાનું બાકી છે, બસરકને બેહાડ દીધા કા ભાઈ. પપ્પા નો બેઠા ને નહીં. પપ્પાને સવારે ઓછું ખાવાનું હોય કા, હા. તે ખાવા ન બેઠા. મારા પર નીતિનભાઈ ખાવા બેસી ગયા છે. મારા ભાભીને લેતા આવ્યા તો વધારે મજા આવતા. ઈ આવું પછી. કેતા મારું ઠેકાણું નતું ને એને કાથી લઉં. તને ખબર હતી કઈ આવવાનું થાય, ન તો આવવાનું થાય ને. તો એકલા મારા પપ્પા આવવાના હતા ત્યારે ભાઈ નો પણ મેળો પડી ગયો. હવે આ બે જાય છે મોવા ખરીદી કરવા કા, લેટ્સ ગો. સંદીપ ને ભાઈ જ્યાં મોવાના મેં રસોઈ બનાવવાનું કરી દીધું ચાલુ. રસોઈમાં અત્યારે મેં મૂકી દીધું રીંગણાનું બટેટાનું ને એવું બધું મિક્સ શાક મૂકી દીધું છે, અને બીજું પણ તળીને રેડી કરી નાખ્યું છે. આ મમરી તળીને ને બેન બનાવે છે રોટલા. કેમ બેન રાંધવા મળીએ કા પપ્પા હાટું? હા, ને ઘણી બધી બીજી પણ વસ્તુ છે. તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીએ. બધી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને રસોઈમાં આજ છે ને ઘણી વસ્તુ બનાવેલી છે, ઘણી આઈટમ બનાવેલી છે. હું બનાવેલી છે તમને દેખાડું. પહેલા તો છે અહીંયા આથણા મસ્તના ગાજરના, ને અહીંયા છે આવી રીતનું શાક ઊંધિયું, પછી છે મમરી, આવી રીતે મમરી તળી નાખી, પછી ગરમા ગરમ રોટલા બાજરીના બનાવી નાખ્યા, પછી છે ખમણ મસ્ત મજાનું, અને પછી છે સમોસા. પછી તને વધારે શું ભાવે લે ખાવાય મેંડો જો, એના છે ને સમોસા ભાવે છે. તો આવી રીતે છે ને બધી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. ને હવે છે ને બધાને આપી દઈએ જમવાનું. આજે અમે બધા પરિવાર એક હારે બેસી ગયા છે, અમે પણ જમવા બેઠી ગયા છે. બેન ને બા ને પતુ ને અહીંયા બધા જમે છે. તો ફટાફટ હવે છે ને જમી લઈએ. અમારા પૂજાબેન તો તમને દેખાતા નહીં હોય, કેમ કે પૂજાબેન અમારે જશે ફરવા માટે, એટલે બધા નિશાળિયાથી લઈ જાય ને એટલે જશે. આડી આવી જાય એમ તો અમે જમી લઈએ. એને કાંઈ નક્કી નથી કેટલા વાગે આવે એમ છે. તો ફટાફટ હવે જમી લઈએ. નાસ્તો હારે લઈને ગયેલી છે, એટલે કઈ નક્કી ન હોય કેટલા વાગે આવે એમ. ફેમિલી અમે જમી લીધું ને અમારા પતુભાઈ શું લઈ આવે? પતુ શું લઈ આવ્યો ભાઈ? આઈસ્ક્રીમ. જમીને આઈસ્ક્રીમ લઈ આવ્યો. એ આઈસ્ક્રીમ લઈ આવ્યો ને અમારા એવા હેતુભાઈ પણ હવે જાગી જાય ને બધા જમીને હવે બેઠા છે. ને હવે અમારા વાસણ ઉટકવાના છે, તો ફટાફટ હવે વાસણ ને એવું બધું ઉટકી નાખીએ. હાલવારી પેર ને ટાકી જા એટલા બધા હેલા હે દરિયા હે હાલી ને હું લઈ જા દેખાડે તો નાસ્તો પાણી બીજું શું લઈ જા? નાસ્તામાં શું લઈ જા? સેવ મમરા સુંદરી. કેમ સુંદરી? એ લે એક સુંદરી હાથમાં એક સુંદરી ઓઢવાની એમ. એવી રીતને તો પૂજાબેન આવી જાય. પૂજાબેન જય માતાજી. જય માતાજી. હા, આમાં સેવ મમરા છે, કહી દે થોડાક છે ને. આમાં શું છે? નાની એવી ડબલી. તો જમી લો, જાઓ. સમોસા ને ખમણ ને બધું છે, જાઓ જમી લો. કોણ આવ્યું તને ખબર છે? કોણ છે? તમારી પૂરલી છે ને એ ફેમિલી. હા શું કહું, પૂરલી મારી દીકરી છે હો, મારી દીકરીને જેમ છે. મને એ નથી ને તો મને સારું નતો લાગતો નથી. તો એ આવી ગઈ ને તો મજા આવી ગઈ. તો પૂજાબેન આવી જાય ને આવીને ડાયરેક્ટ આમ જો કા ગઈ મામા પાસે ગઈ એમ જો આટો મારો. તમારા પૂજાબેન આવી ગયા. આ છોકરા જાગી જા. હા કરી જા રમે. આન લેતી ગયો તો તને હાલવાની મજા આવે. દાંત કાઢો તારા હામુ. હા જાઓ જમી લો, કપડા ને બદલાવીને જાઓ. મારા પપ્પા ની કેમ આવ્યા ને એ તમને કહી દો. મારા પપ્પા ને શું લેવા આવ્યા તમને કહું? પપ્પા તમે હું કારખાના ખરીદી કરવા આવ્યા ને, તો મારા પાસે ને એ કારખાના બધી ખરીદી ડાય ને એવું બધું કટોરાનો બધું વસ્તુ હોય ને આ મોવા ખરીદી કરવા આવે. તો મારા પપ્પાની છે ને આવ્યા છે ખરીદી કરવા માટે, એટલે મારા પપ્પાની પેલા આંટો મારવા આવ્યા મારે ઘેર. પપ્પા હા એકલા આવવાનું હતું પણ નીતિનભાઈ નો હથવારો થઈ ગયો. કાંઈ નહીં તો છે ને આરામ કરી લીધો ને. મારા પપ્પા કેવા જાવું ના જો હું બધા હેવાણ આ શું કરે લે કાંઈ સંભળાય પપ્પા તમને? અમારે ઘરે આવો જ અવાજ આવે આમ જો આ નાના હું આ હિંગ કહેવાય કે હિંગો? હિંગો આમ તો જો પાકી ગઈ હિંગ. જેના દાદા પૈસા આપ્યા ને કે મારે ગલામ નાખવાનું છે. આમ તો જો આમ તો જો કેટલી જાડી હિંગ. આમ તો જો દાદા પૈસા આપ્યા ને તને, દાદા ને પૈસા આપ્યા ને તને, દાદા તને પૈસા એ લાય મારા છે, લાય મારા છે. ઈ કઈ જા
માર બા કે મીંદડું લઈને જ મીંદડું જ લઈને ગયો આગળ આમ ગયું છે ને આ બધા નીતા કેતા હતા ને ઈ મીંદડું આગળ ગયું એન મમ્મી પૈસા લઈ જાય ને તે કે મીંદડું લઈ જાય. બોલો આવું છે તો મારા પાસે ને આ કામ હતું ને એટલે આવ્યા છે. કા સંદીપ આ કારણે મારા પપ્પાને આવવું પડ્યું વહેલા હાર અચાનક. કા સંદીપ? હા એને પાસે શું છે કે આજ ટાઈમ હતો તો આવી ગયા હા વસ્તુ લેવાની હતી લેવાઈ જાય ને હમ નહીં બન આટો મરાઈ દે. હા સંદીપ કામે જતા નાથી પાસે આવ્યા કા? હવે હું પાછો જાઉં છું કામે મહેમાનને વળાવીને હા ઘડીક કામે વ્યો રહે. હા તો છે ને ગાડી હવે બધી હવે રેડી કરી નાખી છે. બધી ગાડી રેડી કરી નાખી. હવે બધાને જવાનું છે. એ ભાઈ અમને લઈ જાઓ કે ભાઈ? હાલો નાઇટ કપડા પહેરીને કા? માર ભાભી જો હે કે અમાર ભાભી કે નાઇટ કપડામાં કા પોગી જાય ના હે હશે વાત કે નહીં? તાર સાવી દેખાડતા એ સાવી છે કે કિશન છે સમજો તો આવું છે અમારા ભાઈ ને હવે આવ્યા હતા જવાનું કહે છે. મજા નહીં આવતી. રોકાઈ જાવ ને ભાઈ મજા આવે. કલાકમાં ઘેર પાછા. કલાકમાં ઘેર ધીમી આકાર જો ભાઈ. હા તો વાંધો નહીં નકર એટલી ઉતાવળથી નહીં કરવી. કા સંદીપ? ધીમી ગાડી કરવાની નહીં ગાડી ધીમે કરો ને એટલે જ કહું. અમને ખબર છે અમે ધીમે ધીમે કરતા તો કોક અમને અડાડીને ઉજ્યું તમને નતું કીધું ના નતા આવ્યા અમે મારા ભાભીનો બર્થડે હતો તો અહીંયા હા અમને અડાડી મને પસાડી દીધી એટલે આ તો ગાડીમાં અમે ધીમે આપણે ધીમે કરતો ને બીજા આદત દે ભાઈ ધીમે કરો ને ભાઈ હાઈવે કહેવાય. તો આવી રીતનો છે. હવે બેન તમારે જવાનું છે કે જવાનું ને? જાઓ મામાના લગ્નમાં એટલાથી રાંધજો કા? હાચી વાત ને? રાંધીને ખવડાવવાનું બધાને. જા લગ્નમાં જવાનું છે લેતા જાવ એને લેતા જાવ. બાય 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 એનું હતન જાય. બાય બાય એનું બાય બાય અમારને તો આવે ચાલો બધા બાય બાય કરે. બહુ કામ કરાઈ ગયું છે મારા પપ્પાને ને એને તો કામ તો કરવું જ પડે. તમને બધાને ખબર છે. પછી લાડવા ખાવાના છે લગ્નના એટલે કામ કરવું પડે વધારે. એટલે કામમાં માંડ્યા છે મારા પપ્પાની. કા પપ્પા ધબ ધબાટી કામ કરવા માંડો તો 2 વરરાજા પવણાવે હે. તો આવી રીતનું છે. વરરાજા વરરાજા આકોર આવો વરરાજા. હા હું કહું ધબ ધબાટી બોલાવો કામ કરવામાં હે. હા બાય 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 બાય. અમને ભલે વાર લાગે ધીમે કર દો. હા હવે છે ને મારા પપ્પાની જાય છે. મારા પાસે ટાઈટ ફોન કરજો ભાઈ. હા ફોન કરજો એમ કે ભાઈ મધી કો ફોન કરો ને ટાટા કરે. અહીંયા નાખ દીધો ફોન તૂટી જાય ના. જો તો એને ફોન નાખવાની સ્ટાઈલ અહીંયા ફોન નાખ દીધો. બોલ ધીમે કરજો ભાઈ. હા ઉપર કઈ કરતો ને હો. હા ધીમી ગાડી કરજો હો. હા પાછા અમે આવશું આટો મારવા. બાય બાય. મારા પાન વહી જાય ને હા આવે એટલે મજા આવી જાય. મારા પાને પણ અહીંયા આટો મારવા આવે ને એટલે એને મજા આવી જાય. અમીને આટો મારવા જાય તોય મજા આવી જાય. એવી રીતનું છે. તો હવે આજનો વિડીયો આપણે હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો બાય બાય ટાટા સી યુ.